આપેલી હતી ને એમની અરજી આજ સુધી દાખલ થઈ નથી. કેમ દાખલ નથી થઈ? કેમ એક તરફી જ દરખાસ્ત લેવામાં આવી છે અને છતાં આખો દિવસ એમને બેહાડીને રાખ્યું? તો પેલા સંજય વસાવાને કેમ એના પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી? તો એમની તપાસ થવી જોઈએ. જેટલા પણ પોલીસ વાળા કે અધિકારીઓ આમાં ઇન્વોલ્વ છે એના પર કાયદેસરની કાર્યવાહી થવી. હવે મિત્રો ક્યાંક ને ક્યાંક શેતોભાઈ વસાવા તમને લોકોને ખબર છે કે જેલમાં છે, પરંતુ બહાર આદિવાસી સમાજના લોકો અને દીકરીઓ મેદાનમાં આવ્યા છે, જે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જે રીતે મિત્રો શેતોભાઈ વસાવા સાથે જે થયું છે ને, આ બિલકુલ ખોટું થયું છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો પોલીસ સાહેબોને સસ્પેન્ડ કરો. બાકી શેતોભાઈ વસાવાને જે મિત્રો ધક્કા મારીને જેલની અંદર નાખવામાં આવે છે, ગાડીઓની અંદર નાખવામાં આવે છે, ત્યારે બહેનો દીકરીઓ આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગુસ્સે છે અને મેદાનની અંદર છે. જે આ મિત્રો વાત કીધો ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી હું શેતોભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું મિસ તમારાથી ન થાય, તમારા સમક્ષ જલ્દીથી જોવા મળશે. બાકી ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે અત્યારે શેતરો વસાવા જેલની અંદર છે, ત્યારબાદ બહાર શું મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકો સૌથી મોટું આંદોલન કરશે શેતોભાઈ વસાવા માટે? શું આદિવાસી સમાજના લોકો મેદાનની અંદર આવશે? જે પણ થશે જોયા એવું થવું છે. ખાસ કરીને મિત્રો વાત કીધો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી હું શેતોભાઈ વસાવાના બધા અપડેટ મેળવી અને મિત્રો તમારા સમક્ષ લાવું તો ખાસ કરીને તમારા સમક્ષ જલ્દી આવી જાય. હવે તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો અત્યારે આંદોલન પણ કરી શકે છે અને મિત્રો રેલીઓ પણ કાઢી શકે છે અને રેલીઓ તો ભાઈ કરી જ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું શું શેતોભાઈ વસાવા છે મિત્રો વાત કીધું જેલની બહાર આવશે કે નહીં? જે પણ થશે જોઈએ જેવું થવાનું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક શેતર વસાવાને લઈને અત્યારે આદિવાસી સમાજના લોકોને આદિવાસી બહેનો ગુસ્સે થઈ રહ્યા છે કે શેતોભાઈ વસાવા સાથે જે થયું છે આ બધું કાવતરું હોઈ શકે છે, આ હોઈ શકે છે. જે પણ થયું છે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક આના પાછળનું સૌથી મોટું કારણ કંઈક બીજું હોઈ શકે છે. આવું આદિવાસી સમાજના લોકોનું કેવું છે? બાકી આના વિશે તમને શું લાગે છે? શું શેતોભાઈ વસાવા છે તે જેલની અંદર ગયા છે તો સૌથી મોટું બીજું કારણ હોઈ શકે છે? બાકી સંજય વસાવા જે એફઆઈઆર નાખી છે, હવે આ મામલે મિત્રો સંજય વસાવાએ કહી દીધું છે કે શેતોભાઈ વસાવા જેલની બહાર આવવા હોય તો તેને માફી માંગવી પડશે સંપાબેનની જાહેરની અંદર આવીને. તો હવે આના અંદર તમને શું લાગે છે? શું થશે? જે પણ થશે જોઈએ જેવું થવાનું છે. વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરી રાખજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો